અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। અમદાવાદથી આ સમાચાર, જ્યાં દુધેશ્વર વિસ્તારના હનુમાનપરા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માતની હારમાળા કરી। ધવલ પટેલ નામના કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત કરતા 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ સ્થાનિકોના આક્રોશને જોતા કાર ચાલક ધવલ પટેલ સફળ 6 બિલ્ડિંગમાં ઘૂસી ગયો। લોકોના ટોળાએ કાર ચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરીને તોડફોડ કરી। ઘટનાની જાણ થતાં માધુપુરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કાર ચાલકની અટકાયત કરી। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। જ્યાં દુધેશ્વર વિસ્તારના હનુમાનપરા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માતની હારમાળા કરી। ધવલ પટેલ નામના કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત કરતા 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ સ્થાનિકોના આક્રોશને જોતા કાર ચાલક ધવલ પટેલ